એ દિવસે આપણે વિજય દિવસની ઉજવણી કરી આખા દેશમાં. શેના માટે વિજય દિવસની ઉજવણી કરી? શું હતું? બાંગ્લાદેશનો જન્મ કઈ રીતે થયો એની આપણે વાત કરી. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જ્યારે આપણને આઝાદી મળી, આઝાદી પહેલા અખંડ ભારત હતું. પાકિસ્તાન પણ નહોતું, બાંગ્લાદેશ પણ નહોતું. ભારતના જે ટુકડા કરવામાં આવ્યા એ ધર્મના આધારે કરવામાં આવ્યા કે જે જગ્યાએ હિન્દુની વસ્તી વધારે છે એ ભારત, અને જે જગ્યાએ મુસ્લિમ બહુલક વિસ્તાર છે એટલે કે મુસલમાનો વધારે છે એને અલગ પાકિસ્તાન એવું નક્કી કરવામાં આવ્યું અને ભાગલા પાડવામાં આવ્યા. અહીંયા તમે જુઓ તો એક આ પાકિસ્તાન અને એ સમય અત્યારનું જે બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશ એ સમય નહોતું, એ પણ પૂર્વી પાકિસ્તાન હતું. શું હતું? પૂર્વી પાકિસ્તાન. હવે અહીંયા એની બાજુમાં બંગાળ છે. આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ બંગાળ તો પૂર્વમાં આવ્યું તો આને પશ્ચિમ બંગાળ કેમ કહીએ? કોઈને ખ્યાલ છે પશ્ચિમ બંગાળ શા માટે કહીએ? એ તો ભારતના પૂર્વમાં છે છતાં આપણે એને પશ્ચિમ બંગાળ કહીએ. કેમ? એનું કારણ છે એ સમયે આ બંગાળ આખો મોટો પ્રાંત હતો, આખું બંગાળ હતું. અને જ્યારે અંગ્રેજોએ બે ટુકડા કર્યા બંગાળના, ત્યારે એક ભાગ છે એ પૂર્વી બંગાળ અને એક ભાગ છે એ પશ્ચિમ બંગાળ. જે પૂર્વી બંગાળ હતો એ પછી આવનાર સમયમાં બાંગ્લાદેશ તરીકે એનો જન્મ થયો. કઈ રીતે બાંગ્લાદેશ બન્યો એની વાત. 1970 ની અંદર પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે થઈને, તેના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે થઈને એક ચૂંટણી થઈ માર્ચ મહિનાની અંદર 1970. એમાં બાંગ્લાદેશ એ વખતે પૂર્વી પાકિસ્તાન હતું અને આ પશ્ચિમી પાકિસ્તાન વાળા છે, આ પૂર્વી પાકિસ્તાન વાળાને આમ ગધેડા જેવા કરતા કે તમે ડફોળ છો, તમને કઈ ખબર પડતી નથી. એવા સમયે અહીંથી એક માણસ મુજીબુર રહેમાન નામનો એક વ્યક્તિ ચૂંટણી જીતી જાય અને એ પાકિસ્તાનનો રાષ્ટ્રપ્રમુખ બનવાનો દાવેદાર છે. પરંતુ આ જે પશ્ચિમી પાકિસ્તાન વાળા છે એ આ લોકોને ગણતા નહીં, એટલે એને 3 માર્ચ 1970 ના રોજ એ ચૂંટણી જીત્યો અને 17 માર્ચ 1970 ના રોજ એમણે એક ભાષણ આપ્યું કે ભાઈ પાકિસ્તાનના વડાપ્રધાન બનવું કે ન બનવું, પણ હવે પછી હું આપણો જે આ વિસ્તાર છે એને અલગ દેશ બનાવીશ અને એનું નામ આપીશ બાંગ્લાદેશ. હવે એ પાકિસ્તાનની અંદર તો મિલિટરી શાસન જેવું, મિલિટરી વાળા જેમ કે એમ જ ચાલે, એટલે એમણે 25 માર્ચના રોજ આ મુજીબુર રહેમાનની ધરપકડ કરી લીધી અને એને કેદખાનામાં રાખવાના. હવે એ જે અત્યારનું બાંગ્લાદેશ છે એની અંદર એક વિદ્રોહી ગુટ તૈયાર થયા, મુક્તિ વાહિની સેના. શું કહેવાય ને? મુક્તિ વાહિની સેના નામનું એક ગુટ તૈયાર થયા. આ પાકિસ્તાન વાળાએ અહીંયા જે લોકો હતા એ લોકો ઉપર અત્યાચાર ચાલુ કરી દીધા, એના મારવાના ચાલુ કરી દીધા. એ સમયે લગભગ 30 લાખ લોકોને મારી નાખ્યા. કેટલા? 30 લાખ લોકોને મારી નાખ્યા અને એમાંથી 10 લાખ જેટલા લોકો જે છે એ પોતાનો વિસ્તાર છોડી અને ભારતમાં આવ્યા શરણ લેવા, શરણાર્થીઓ. એ વખતે આપણા દેશની અંદર વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીને એવું થયું કે જો આપણે શાંતિથી રહેવું છે તો આપણી જે પડોશી દેશ છે એ પડોશી દેશમાં શાંતિ હશે તો જ આપણે શાંતિથી રહી શકીશું. એટલે એમણે એપ્રિલ મહિનાની અંદર સેમ જનરલ માણેક શાહને હુકમ કર્યો કે તમે અત્યારે આ પૂર્વી પાકિસ્તાન છે એના ઉપર આક્રમણ કરો. જનરલ માણેક શાહ ના પડતી કે મેડમ હું આક્રમણ નહીં કરું. ઇન્દિરા ગાંધી કે હું આદેશ આપું તમે આક્રમણ કરો, આના ઉપર યુદ્ધ કરો. માણેક શાહ ના પડી કે નહીં. એનું કારણ છે કે તમે જોવો છો એપ્રિલનો મહિનો ચાલુ છે. એપ્રિલ મહિનાની અંદર આ પૂર્વ વિસ્તાર જે છે એની અંદર કેટલી બધી તકલીફ પડે. વરસાદનો સીઝન આવે, મોટા ભાગના બધામાં વરસાદ વધારે હોય એના કારણે થઈને આપણા સૈનિકો એમાં ફસાઈ જાય. એટલે અત્યારે યુદ્ધ કરવું સહેલું નથી. યુદ્ધનો સમય નવેમ્બર-ડિસેમ્બરમાં આપણે નક્કી કરીએ. તો ઇન્દિરા ગાંધી કે ત્યાં સુધી શું કરીએ? તો માણેક શાહ એને જવાબ આપે છે કે એક કામ કરીએ, ત્યાં સુધી આપણે આપણા સૈનિકોને આ વિસ્તારની અંદર કઈ રીતે યુદ્ધ કરાય એની ટ્રેનિંગ આપીએ. તમે બીજા દેશો સાથે થોડીક સંધિ કરી આવો કે ભાઈ કોઈ આક્રમણ આપણા ઉપર કરે તો આપણને ખૂબ સપોર્ટ આપવા વાળો તો એકાદ દેશ હોવો જોઈએ, એની તમે સંધિ કરી આવો અને જે
બાંગ્લાદેશની અંદર જે કામ કરી રહી છે મુક્તિવાદીની સેના, એને પણ આપણે ટ્રેનિંગ આપી. આ બધું થતા નવેમ્બર મહિનો આવ્યો. નવેમ્બર મહિનાની અંદર પાકિસ્તાનને ખબર પડી કે ભારતની જે સેનાઓ છે એ આ બાજુ એટલે કે જે રાજસ્થાન સાઈડ છે એ બાજુ ઓછા સૈનિકો છે, સૌથી વધારે સૈનિકો બાંગ્લાદેશ બાજુ છે. એટલે પાકિસ્તાનને એવું થયું કે આપણે રાજસ્થાનમાંથી એન્ટ્રી કરીએ. એને ખબર પડી કે ભાઈ રાજસ્થાન પાસે એક વિસ્તાર છે લોંગેવાલા. શું નામ છે? લોંગેવાલા એક વિસ્તાર છે. તમે બોર્ડર પિક્ચર જોયું હોય તો તમને ખ્યાલ છે. એના ઉપરથી આખું બોર્ડર પિક્ચર બનેલું છે. શનિદેવ. એ લોંગેવાલાની અંદર માત્ર 120 સૈનિકો છે. કેટલા? 120 સૈનિકો છે. એટલે ત્યાંથી આપણે એન્ટ્રી કરીએ, ઘૂસ મારીએ પાકિસ્તાનીઓને એવું છે. હવે ભારતવાળાને ખબર પડી કે ભાઈ પાકિસ્તાનના બ્રિગેડિયર તારિક મીર પૂરી ટેન્ક પૂરી બટાલિયન સાથે 1200 સૈનિકો લઈને આવે છે. ક્યાં? લોંગેવાલા. ત્યાં કુલદીપજી ચાંદપુરી નામના શીખ રેજિમેન્ટ એના અંડરમાં ટુકડી હતી 120 સૈનિકો. એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 120 જણા છો, તમે નહીં ફાવો, તમે એ વિસ્તાર છોડી દો. कुलदीप चांदपुर ने कीधु के भाई सीख हूं, मैं नहीं डरता हूं, चिड़िया नु मैं बाज लड़ाऊंगा, गीदड़ नु मैं शेर बनावा, 1.25 लाख से 1 लड़ावा, तब गुरु गोविंद सिंह नाम कहेगा. હું કઈ એનાથી ડરતો નથી, ભલે આવે કે પણ પાકિસ્તાનના બ્રિગેડિયર તારીખ ની આવે છે, અરે ગમે તે આવે આવવા દો, ચિંતા નહીં. જરૂર નથી કે એ પાકિસ્તાન વાળા ઉપર આપણા ઉપર આક્રમણ કરે એની જરૂર નથી. એટલે આંતરરાષ્ટ્રીય લેવલ આપણે કહી શકીએ કે ભાઈ જો અમે શરૂઆત નથી કરી યુદ્ધની, પાકિસ્તાન વાળાએ શરૂઆત કરી. 3 ડિસેમ્બર નો સમય આવ્યો અને 3 ડિસેમ્બર ના રોજ એ તારીખની 1200 જણાનો ફોજ લઈને નીકળી પડ્યો લોંગેવાલા. ત્યાં 120 સૈનિકો. કુલદીપસિંહ ચાંદપુરી જે 120 જણા છે ને એ આપણે સીધી રીતે લઈ લઈએ છીએ, એની સાથે માઇન્ડ મેપ કરવી પડશે. શું કરીએ તો કે આગળના ભાગમાં રાત્રે એન્ટ્રી મારતા હતા, આગળના ભાગમાં એની પાસે 3 માઇન્ડ્સ હતા. માઇન્ડ્સ એટલે ખબર ને, જમીનની અંદર ડાકી રાખીને એના ઉપર ટેન્ક આવે એટલે ઉડી જાય. માઇન્ડ્સ ખાલી 3 માઇન્ડ્સ હતા એની પાસે. બોલી એમણે શું કર્યું, રણ વિસ્તારના ખાલી જગ્યામાં એ 3 માઇન્ડ્સની અંદર જમીનની અંદર નાખી દીધા. બાકી પાછળના વિસ્તારમાં એમણે શું કર્યું, ટિફિનના ડબ્બા આવે ને, આપણે ટિફિન લઈને આવીએ, એ ડબ્બામાં ઈંટ ને પથ્થર ભરીને માઇન્ડ્સ હોય એવું બતાવવા માટે થઈને આમ થોડા અંતરે એને ગોઠવી દીધા. રાત્રિનો સમય 120 જણાને આદેશ આપ્યો કે ભાઈ આ 2 કિલોમીટરનો વિસ્તાર છે, એની અંદર આપણે છૂટા રહેવાનું છે. એક જણાએ છૂટા થોડા અંતરે રહેવાનું, એટલે એને ખબર ના પડી. તારીખ નીર આવ્યા, પહેલી ટેન્ક એની માઇન્ડ્સ ઉપર આવી, પહેલી ટેન્ક ઉડી, બીજી ટેન્ક પણ ઉડી. તારીખ નીરને એવું થયું કે અહીંયા તો માઇન્ડ્સ બિછાવી છે, શું કરીએ, એન્જિનિયરને બોલાવો. બધી માઇન્ડ્સ કાઢવામાં આવી, ટિફિનના ડબ્બાઓ લઈ ત્યાં જોવા લાગ્યા કે ખરેખર કેટલી માઇન્ડ છે. ટિફિનના ડબ્બાઓ લઈ જતા, કોઈલા અંદર ઈંટો પથ્થર એવું નહીં. કુલદીપસિંહ ચાંદપુરીને ખબર હતી કે જો એક રાત સુધી હું તમને રોકી શકું તો સવારમાં તો એરફોર્સ આવી જાય. એ સમયે એરફોર્સ આપણી છે એ રાત્રે નહોતી ઉડી શકતી, હન્ટર વિમાનો હતા, રાત્રે ના ઉડી શકે, સવારમાં. આ બધું થતા રાતના 3 વાગ્યા અને કુલદીપસિંહે ચાંદપુરી આપી દીધો હુકમ કે ભાઈ હવે ફાયર. એટલે દૂરથી જેટલા સૈનિકો હતા બધા એક સાથે ફાયર કરવામાં. તારીખ નીરને થયું કે આ તો આપણને તો ખોટી માહિતી મળી, આ 120 જણા છે કે આવી રીતે થોડા મારતા હશે, એક ગોળી આ બાજુથી આવે, એક ગોળી આ બાજુથી આવે. 2 કલાક સુધી એમણે રોક્યા, ખાલી 2 સૈનિકોનું મૃત્યુ થયું અને બાકીના બધા જે 1200 જણાની ફોજ છે 1200 માંથી 1000 કરતા વધારે સૈનિકોને આપણે માર્યા. અને વહેલી સવાર થઈ એટલે આપણે એરફોર્સ આવી અને એરફોર્સે બોમ્બાર્ડમેન્ટ કર્યો અને તારીખ મીર ત્યાંથી એમને ભાગીને જતા રહ્યા પાકિસ્તાન. પોતાની લાશ લેવા નતા જાય એના સૈનિકોની. લાશ પણ પેલા ગીધ ખાતા હતા. એ તો ભારતના સૈનિકોની માનવતા એટલે કે એમણે લાશોને લઈ અને વિધિપૂર્વક એને દફન કરી. બીજા દિવસે 4 ડિસેમ્બર નેવીને આદેશ આપવામાં આવ્યો કે ભાઈ તમે
સીધા સીધા આક્રમણ કરો કરાચી બંદર ઉપર. અહીંયા કરાચી બંદર આવ્યા, ગુજરાત છે ને, ગુજરાતના છેડે આગળ કરાચી બંદર ઉપર આખો નેવલ બ્લોક કરી દેવામાં આવ્યો. એક પણ શીપ કરાચી બંદર થી આમ ન જઈ શકે અને બીજી બાજુથી કરાચી ના આવી શકે. એટલો બધો બોમ્બાર્ડમેન્ટ કરાચીમાં કરવામાં આવ્યો કે એ લોકો કરાચી પોતાનું બંદર છોડીને ગ્વાદર બંદરે જતા રહ્યા, ભાગી ગયા. અને એવું કહેવાય છે કે 4 દિવસ સુધી એ બંદર ઉપર સતત આગ ચાલુ હતી. એટલું બધું તાહિમામ પોકારી ગયા એ પાકિસ્તાન વાળા. હવે એ લોકોને એવું થયું કે આ નેવી જે છે, પહેલા દિવસે તો આપણને આ મિલિટરી વાળાએ જોઈ નાખ્યું, બીજા દિવસે આ નેવી વાળાએ જોઈ નાખ્યા. હવે શું કરીએ? એટલે પાકિસ્તાનનું એક પનડુબ્બી હતી, એને સબમરીન કહેવાય. એ સબમરીન જે જમીન પાણીની અંદર ચાલે, પાણીની અંદર, બહાર દેખાય નહીં, પાણીની અંદર ચાલે. એનું નામ હતું પીએનએસ ગાઝી. શું નામ હતું? પીએનએસ ગાઝી, પાકિસ્તાન નેવલ શિપ. અમેરિકા પાસેથી એ લોકોએ ખરીદી દીધું. એવું કહેવાય છે કે આને કોઈ ડૂબાડી શકે નહીં, કોઈ મારી ન શકે એવું આ પીએનએસ છે. આ એવી આ સબમરીન છે જેને કોઈ ન ડૂબાડી શકે. એને આદેશ આપ્યો. એ સમયે આપણી પાસે એક યુદ્ધ જહાજ હતું, આઈએનએસ વિક્રાંત. બહુ મોટું યુદ્ધ જહાજ. એના ઉપરથી લડાકુ વિમાનો એના ઉપરથી છૂટે. પાકિસ્તાન વાળાએ આદેશ આપ્યો પીએનએસ ગાઝીને કે તમે આઈએનએસ વિક્રાંત જે છે એ આઈએનએસ વિક્રાંતને અહીંયા બંગાળની ખાડીની અંદર ડૂબાડી. કારણ કે પાકિસ્તાનને કોઈ પાકિસ્તાનને આ બધું મદદ કરવા માટે એને માત્ર નેવલ જ કામ કરતું હતું, નેવી વાળા જ કામ લાગતા હતા. અહીંયા જેના સૈનિકોને ખાવાનું ને એમ્યુનિશન ને જે કઈ જરૂર પડે એ સપ્લાય માટેનું કામ એ લોકો આ નેવી દ્વારા જ એનો થઈ શકતું. કારણ કે સીધા તો આવી ન શકે. પ્લેન થી આવે તો ભારતનો એરફોર્સ એને ઉડાવી દે, વાહનથી તો આવી ન શકે અહીંયા સુધી પહોંચવા માટે. તો અહીંયા સુધી મદદ પહોંચાડવા માટે શું કરવાનું? એ લોકોએ અહીંયા નેવી દ્વારા જવું પડે. અને અહીંયા એનો બાપ ઉભો હતો, આઈએનએસ વિક્રાંત. બહુ મોટું યુદ્ધ જહાજ. એ સમયે એવું કહેવાય છે કે જો આઈએનએસ વિક્રાંત આપણું ડૂબી ગયું હોય એ સમયે, તો આપણે કદાચ કે 1971 નું યુદ્ધ હારી ગયા. હવે પીએનએસ ગાઝી જે છે એ પીએનએસ ગાઝીને ડૂબાડી શકે એવું એક જહાજ આપણી પાસે હતું, આઈએનએસ રાજપૂત. પણ એ જહાજ જે છે એ અહીંયા વિશાખાપટ્ટનમ પાસે એના એન્જિનની અંદર કંઈક ખરાબી આવેલી હતી, એટલે વિશાખાપટ્ટનમ પાસે એ રિપેરમાં હતા. હવે ભારતવાળાને ચિંતા થઈ કે આ જો વિક્રાંતને આ લોકો ડૂબાડી દેશે પીએનએસ ગાઝી અહીંયા બંગાળની ખાડીમાં, તો આપણા માટે અઘરું છે. તો હવે કરીએ છીએ. ભારતવાળાએ માઇન્ડ ગેમ ચાલુ કરી બીજી વખત એક કામ કર્યું. આપણા દેશની અંદર કોઈ તો એવા ફૂટેલા હશે જે પાકિસ્તાનને માહિતી આપતા છે. એટલે જેટલા પણ વિક્રાંતની અંદર ક્રૂ મેમ્બરો હતા એ બધાને એમ કીધું કે તમે બધા તમારા ઘરે ફોન કરો કે આઈએનએસ વિક્રાંત વિશાખાપટ્ટનમમાં આવે છે. આઈએનએસ વિક્રાંત ક્યાં આવે છે? વિશાખાપટ્ટનમમાં આવે છે. અને 6 મહિનાનું રાશન ને એવું બધું લેવાનું, 6 મહિનાની છુટ્ટી છે. એટલે બધાએ ઘરે ફોન કર્યો કે અમે વિશાખાપટ્ટનમમાં આવી છે, 6 મહિનાની અમને રજા મળવાની છે, એટલે તમે બધા અમને મળવા આવજો, અમે પણ આવશું. પેલું પીએનએસ ગાઝીને ખબર કે આ આઈએનએસ વિક્રાંત અહીંયા બંગાળની ખાડીમાં છે, એને ડૂબાડવા માટે થઈને, એને મારવા માટે થઈને સબમરીન નીકળી પડી. એ લોકોને ખબર નહોતી કે ભારતવાળા માઇન્ડ ગેમ રમે છે. એ સમયે આપણે વિક્રાંતને અહીંયા આંદામાન નિકોબાર પાસે એને છુપાવી રાખ્યા. જે પીએનએસ ગાઝીને મારી શકે એવું જહાજ આઈએનએસ રાજપૂત અહીંયા વિશાખાપટ્ટનમમાં રિપેરમાં હતું. એટલે પાકિસ્તાન વાળાને કોઈ ખબર આવી નથી કે ભાઈ આઈએનએસ વિક્રાંત અહીંયા બંગાળની ખાડીમાં થોડું છે, એ તો અહીંયા વિશાખાપટ્ટનમમાં ઊભું છે. પીએનએસ ગાઝી આવી ફરીને પાછી એને કોઈ માહિતી આપી દીધી આઈએનએસ વિક્રાંત અહીંયા વિશાખાપટ્ટનમમાં, અને ત્યાં ઊભું હતું આઈએનએસ રાજપૂત. કારણ કે એ સમયે આઈએનએસ રાજપૂત જે જહાજ હતું એની અંદર ટોર્પીડો છોડી શકાય એવી નથી, જે પાણીની અંદર બોમ્બ મારી દે, મિસાઇલ મારી દે એવું જહાજ. જેવું અહીંયા પીએનએસ ગાઝી આવી એવું એક ખરાબ જહાજ જે રિપેરિંગમાં હતું એ જહાજથી આપણે પીએનએસ ગાઝીને તબાહ કરી દીધું, એની પનડુબ્બીને ડૂબાડી દીધી. આ બબુલા દીકરું પાકિસ્તાન વાળા, આ બાજુ અમેરિકા વાળાને પણ એવું થયું કે અમારી સબમરીન તમે ડૂબાડી દીધી, એ પણ એક ખરાબ જહાજ છે.
એટલે અમેરિકા વાળાએ એને સાતમા બેડા, અમેરિકા પાસે મદદ માંગી પાકિસ્તાને કે અમને મદદ કરો, નેવલ મદદ કરો, નેવીની મદદ કરો. એટલે અમેરિકા વાળા લઈને આવ્યા અહીંયા જહાજ બંગાળની ખાડી પાસે, સાતમા બેડા, એક સાથે 7-8 નેવલ શિપ એક સાથે આવે. એની અંદર પરમાણુ બોમ્બ ને આ તે મિસાઇલ ને એ બધું હોય. એક સાથે 7-8 જહાજ. આ બધું બ્રિટનનું ઈગલ જહાજ પણ આવી ગયું. હવે ઇન્દિરા ગાંધી મૂંઝાણી, હવે શું કરું? અમેરિકાના જહાજો પણ આવ્યા પાકિસ્તાનની તરફેણમાં, બ્રિટન વાળા પણ આવ્યા. હવે શું કરીએ? આપણે એક સમજૂતી છે રશિયા સાથે. રશિયા સાથે એવી સમજૂતી હતી કે જે કોઈ ભારત ઉપર આક્રમણ કરે તો રશિયા આપણને સપોર્ટ કરે. એટલે રશિયા સાથે વાત થઈ એટલે રશિયા વાળાએ એમને 20 બેડા મોકલી આપ્યા. કેટલા? 20 બેડા. એક સાથે મોટું જબર 20-25 જહાજોનું ભરખમ બેડો લઈને આવ્યું રશિયા. આખો નેવલ બ્લોક અહીંયા બંગાળની ખાડી પાસે, આ બાજુ વિક્રાંત, આ બાજુ રશિયાના જહાજો. અને એની આજુબાજુના જે બીજા દેશો હતા એમને પણ આદેશ આપી દીધો કે ભાઈ આપણું જે સૈન્ય છે એની જે સબમરીનો છે એ સબમરીનો બધી ઉપર લઈ લેવામાં આવે. એક બાજુ અમેરિકા વાળા, બ્રિટન વાળા અને આ બાજુ રશિયાના જહાજો. અને રશિયાના જહાજોએ અમેરિકા વાળાને કહી દીધું કે તમે જો ભારત ઉપર આક્રમણ કરશો તો તમે રશિયા ઉપર આક્રમણ કર્યું છે એવું અમે માનીશું અને અમારા જહાજની અંદર પરમાણુ મિસાઇલ છે. શું છે? પરમાણુ મિસાઇલ છે. એટલે તમે અહીંથી જતા રહ્યા. અમેરિકા વાળા સાતમા બેડા લઈને જતા રહ્યા, બ્રિટન વાળા એની પહેલા જતા રહ્યા. એટલે આપણું આઈએનએસ વિક્રાંત અહીંયા છે. હવે શું કરીએ? કારણ કે અંદર મુક્તિ વાહિની સેનાના જે લોકો હતા એ અંદર પેલા પાકિસ્તાની ફૌજીઓ હતા એને ગોતીને મારતા હતા. હવે આ બાજુ એરફોર્સનો ઉપયોગ કરવાનો હતો. નિર્મલજીત સિંહ અરોરા એ સમયે એર માર્શલ ચીફ હતા. એમણે એક જાહેરાત કરી કે આપણે ફરી વખત માઇન્ડ કરીએ, પ્લેનમાંથી એર ડ્રોપ કરીએ સૈનિકોને. ક્યાં? આ બાંગ્લાદેશ. પણ સૈનિકો ઓછા છે. સૈનિકોના ભેસમાં શું હશે? ખાલી પૂતળાઓ હશે. શું હશે? ખાલી પૂતળાઓ હશે. થોડાક સૈનિકો ઉતરીને બાકીના પેલા પેરાશૂટથી પેલા પૂતળાઓ નીચે ઉતરે. એવામાં બીસીસીઆઈ વાળાએ બીબીસી વાળાએ જાહેરાત કરી કે ભાઈ ભારતીય એરફોર્સે હજારોની સંખ્યામાં બાંગ્લાદેશની અંદર સૈનિકોને એર ડ્રોપ કર્યા છે. એટલે અંદર જે પાકિસ્તાનના જે સૈનિકો હતા એ સૈનિકોનું મનોબળ તૂટી ગયું. ત્યાંનો જે ગવર્નર હતો એ ગવર્નરે તાત્કાલિક રાજીનામું આપીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા. અને એ એરફોર્સના જે કઈ સૈનિકો હતા એમણે જે બાંગ્લાદેશની અંદર જે પાકિસ્તાનના સૈનિકો હતા એમને ગોતીને મારવા લાગ્યા. આમ 1971 ના રોજ બાંગ્લાદેશ જે છે એ સ્વતંત્ર થયું પાકિસ્તાનથી. અને મુજીબુર રહેમાન જે નામનું વ્યક્તિ હતો જેની ધરપકડ કરી હતી એમને છોડવામાં આવ્યો. અને એ સમયે પાકિસ્તાને હાર સ્વીકારી અને ઇતિહાસની અંદરમાં બનેલી હોય એવી ઘટના બની. 93,000 સૈનિકોએ એક સાથે શરણાગતિ સ્વીકારી ભારતની. અને આપણી કેઝ્યુઅલ્ટી કેટલી થઈ હતી? માત્ર 2 સૈનિકો. કેટલા? ખાલી આપણા 2 સૈનિકો મર્યા હતા. ક્યાં? અહીંયા લોંગેવાલામાં. પણ આપણે એના 93,000 જેટલા સૈનિકોને આત્મસમર્પણ કરાવ્યું. અને ગૂગલ ની અંદર તમે જોજો એમનો જે સેના અધ્યક્ષ હતો એ સેના અધ્યક્ષ રડતો હતો જ્યારે પેલા સિમલા કરારમાં સહી કરતા હતા, આત્મસમર્પણ કરતા હતા ત્યારે રડતો હતો. તો ઇતિહાસની અંદર પહેલી ઘટના બનેલી 16 ડિસેમ્બરના રોજ આપણે માત્ર 14-15 દિવસની અંદર જ આપણા યુદ્ધ જીતી લીધેલું. ખાલી 2 સૈનિકોની શહાદતના આપણે ખાલી એક ભોગવવી પડે શહાદત, કેઝ્યુઅલ્ટી આટલી થઈ. પણ આપણા જે વીર સૈનિકો જે છે એ સૈનિકોએ ક્યારેક એટલું બધું જબરદસ્ત કામ કર્યું કે આપણને ક્યારેક આમ મળતા હોય ને તો આપણને એમનું સેલ્યુટ કરવાનું મન થાય. એવા આપણા વીર જાબાનો વિશે પણ એક વખત તાળી પાડી.